અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આપણે સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. કે લોકોને પોતાનો કચરો કઈ જગ્યાએ નાખવો એ ખબર નથી તો મત ક્યાં નાખો એ ક્યાંથી ખબર હોય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હાલ જે દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે એ માધાપરના ખૂણાનો ભાગ છે. વોર્ડ નંબર 1નો જે વિસ્તાર જ્યાંથી શરૂ થાય છે એ વિસ્તાર અમે તમને બતાવી રહ્યા છીએ કે વોર્ડ નંબર 1ની અંદર જો આ પરિસ્થિતિ હોય તો આ પ્રકારે મોરબીની અંદર 13 વોર્ડ આવેલા છે અને 13 વોર્ડની અંદર 52 કોર્પોરેટરો ભાજપના છે. અને એક તરફ મુખ્યમંત્રી જ્યારે એમ કહેવાય છે કે ભૂપેન્દ્ર જાહેરાતો કરી રહ્યા છે અને એક સ્પીચ પણ એમની ધ્યાનમાં આવી હતી, એ પણ અમે સાથે મૂકીશું. એ નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્વચ્છતા તરફ જેનું ધ્યાન નથી તેની તમામ ગ્રાન્ટો કેન્સલ કરવામાં આવશે, તમામ ગ્રાન્ટો પાછી લેવામાં આવશે. ત્યારે આવા એક તો ચોમાસાનો માહોલ એટલે પાચન શક્તિ પણ લોકોની મંદ હોય છે. એવા માહોલની અંદર જ્યાં આમ સામાન્ય રીતે લોકો બીમાર પડતા હોય છે, પણ અહીં જે બીમારીનો આંકડો વધી રહ્યો છે એનું મુખ્ય કારણ જોવા જઈએ તો આ જે આરોગ્ય સાથે ગંભીર ચેડા જે મહાનગરપાલિકા સ્વચ્છતાના અભાવે દર્શાવી રહી છે એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેટલું ગંદુ પાણી જે નિકાલનું છે એ પણ કેટલાય દિવસથી પડ્યું છે. અને લોકો અહીં કચરો જે નાખી જાય છે એ કચરો અહીંયા પડ્યો રહેવાના હિસાબે હું આપને દ્રશ્યો બતાવીશ કે તમને જે રેસિડેન્ટ દેખાઈ રહ્યું છે સામે જે માધાપર રામજી મંદિરવાળી જે મેન બજાર છે એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ત્યારે બીજી તરફ આસ્થાના પ્રતીકો એટલે કે ઇસ્લામ સંપ્રદાયનું પણ અહીં દરગાહ આવેલી છે, સનાતન સંપ્રદાય માટે પણ અહીં હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને સામે પણ ચોતરફ વસ્તીનું રહેઠાણ છે અને લોકોની અવર જવર પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર રહેતી હોય છે. છતાં પણ તંત્રની આ જે બેદરકારી છે, અહીં કોઈ એવું ગાર્ડ કે એવું કોઈ સ્ટેપ કે સ્ટેન્ડ રાખવામાં નથી આવ્યું કે જેથી કરીને લોકો પોતાનો કચરો અને લોકોને સ્વયંભૂ જાગૃત કરવાની અંદર પણ આજે પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે. હવે આવનારા દિવસોની અંદર જોવાની વાત એ રહી કે લોકો સુધી પહોંચી અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડા ક્યારે અટકાવશે એ હવે જોવાનું રહ્યું. આપણે જો બીજા વિસ્તારની જો વાત કરવામાં આવે તો બીજા વિસ્તારની અંદર હું આપને જણાવી દઉં કે સામે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે વાવડી રોડ પરના છે અને વાવડી રોડથી જે ગાયત્રી સોસાયટીની અંદર વળતો રસ્તો છે ત્યાં આપણી શાળા આગળના દ્રશ્યોમાં જોઈ શકો છો. અને આ જે ચોક છે અને આ જે જાહેર પ્લોટ આપ જોઈ શકો છો, જે જગ્યા છે એ જગ્યા ઉપર સ્થાનિકોને પણ પોતાની મજબૂરી દર્શાવી અને અહીં કચરો નાખવો પડતો હોય છે. ત્યારે તંત્રને અમે ફરી અપીલ કરીએ છીએ કે લોકોને એ પ્રકારની જાગૃતિમાં લાવે અને એના માટે કચરા માટેનું જે એમના એક વ્યવસ્થા સારી ગોઠવવામાં આવે જેથી કરીને લોકો અહીં કચરો ન નાખે. આની અંદર તમે જોઈ શકો છો કે પશુઓ જે રીતે ફરી રહ્યા છે, દારૂની બોટલો શીખે પણ દેખાઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ એ ગંભીર ભૂલો કરી રહ્યા છે કે કઈ વસ્તુ ક્યાં નાખવી ક્યાં ન નાખવી. તો આના ઉપરથી અમને પણ એક થોડુંક રમૂજ યાદ આવી કે જેને કચરો ક્યાં નાખવો એ ખબર હોય ને મત ક્યાં આપવો હોય ક્યાંથી ખબર હોય એવા લોકો અનેકવાર પ્રગટ થતી હોય છે. એવો જ કિસ્સો આજ તમે જોઈ રહ્યા છો કે લોકોને પોતાનો કચરો કઈ જગ્યાએ નાખવો એ ખબર નથી તો મત ક્યાં નાખો એ ક્યાંથી ખબર હોય. તંત્રને ફરી અમારી અપીલ એ છે કે લોકોને આ ચોમાસાના દરમિયાન જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ખુદ કહી રહ્યા છે કે જ્યાં સ્વચ્છતા નથી, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જ્યાં પણ સ્વચ્છતા નથી દેખાઈ રહી તમામ ગ્રાન્ટો તેની પાછી લેવામાં આવે, કડક પગલાં ભરવામાં આવે તો ચોક્કસપણે મોરબી વાસીઓની અંદર અને તંત્રની અંદર એક ચોક્કસ ફેરફારનું નિર્માણ થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હું તો મેહુલ ગઢવી, આપ જોઈ રહ્યા હતા હિન્દ વૈભવના માધ્યમથી. આજની આ ડિબેટ તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો.